નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે પ્રગટ. છોટાઉદેપુરમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ સતત છઠ્ઠા વર્ષે એચએસસીના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં અવ્વલ રહી છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ફેબ્રુઆરી-માર્ચ 2025ની એચએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં પાવી જેતપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલનું એચએસસીનું 100% પરિણામ મેળવી ફરી એકવાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે, જેને લઈને શાળા સંચાલક મંડળના અધ્યક્ષાપક મોહનસિંહ રાઠવા, પ્રમુખ રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતા પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકોને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં પ્રતિક રાઠવા 620 ગુણ મેળવી પ્રથમ ક્રમે, પરમેશકુમાર રાઠવા 594 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને જયેશ રાઠવા 560 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ બોર્ડ દ્વારા જાહેર થતા શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલનું પરિણામ 100% આવ્યું છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ સતત છઠ્ઠા વર્ષે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તે બદલ શાળા સંચાલક મંડળના આદ્ય સ્થાપક મોહનસિંહ રાઠવા સાહેબ, સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા સાહેબ, ઉપપ્રમુખ અને છોટાઉદેપુર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, શાળા પરિવાર તથા પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. શાહિદ શેખ, આચાર્ય, શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.